જય દાતાર અમે આવ્યા છીએ આજે જુનાગઢ અને જુનાગઢના સંપૂર્ણ તમે આજે તમને દર્શન કરાવું તો લાઈવ તમે દર્શન કરી શકો છો. જય દાતાર અમે ચડી રહ્યા છીએ દાતાર ટેકરી. જો આ દાતાર ટેકરી અને આ પગથિયા છે. જો આ બધા અમારા મિત્રો અહીંયા અમે સખી દાતાર પગી ગયા છીએ ને હવે આગળ જઈ રહ્યા છીએ. આગળ હવે તમને આગળનો વિડીયો બતાવીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ છે જુનાગઢ નગરી અને અમારે જો આ મારા મામા અને અમારા સાથીદારો મિત્રો બધા બેઠા છે એ પોરો ખાવા. દાદરો ચડી ગયા છે, પોણે પહોંચી ગયા છીએ. હવે હમણાં જ દાતાર સામું દેખાઈ રહ્યું છે જે દાતાર ટેકરી, તો આપણે પણ દાતાર બાપુના પણ દર્શન કરી શકશો. જુઓ તમે, આ અમારા મોટભાઈ છે, આ અમારા મામા છે, થાકી ગયા એટલે બેસી ગયા પોરો ખાવા. હવે ચાલો આપણે ઉપર જઈએ આગળ અને આગળ આપણે દાતાર બાપુના દર્શન કરીએ. જો બધા ઊભા રહી ગયા છે અમારા મિત્રો, અહીંયા સ્ટોલ છે દાતાર ઉપર ત્યાં. તો ચાલો આપણે ઉપર જઈએ દાતાર. આ અમારા મામા છે કે જય દાતાર જય દાતાર. તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જો સામે આ દાતાર હિલ એટલે દાતાર ટેકરીના જે અંદર ઉપર ટેકરી માથે દાતાર બાપુ બિરાજમાન છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. અને આ દાતાર હિલ ઉપરનો નજારો છે તમે જોઈ શકો છો. આ ગૌશાળા છે જે દાતાર હિલ ઉપર ગૌશાળા છે. આ નવનાથનો ગુણની ધજા છે. આ છે જે ઈ જમાલશાહ દાતાર કે જે દાતાર પીર સાક્ષાત કે છે તે. અને તમે દર્શન કરીને નો ભવ્ય કોમેન્ટમાં જય દાતાર લખવાનું નહીં ભૂલતા. અને કહે કે માંગે આપે એ જ દાતાર ભાઈ. જો આ એનો ઉપરનો નજારો છે એટલો સુંદર ને એટલું મસ્ત વ્યૂ છે કે એની કોઈ કલ્પના જ નહીં. આનંદ આવી જાય આ સવારનો વ્યૂ જોતા, કારણ કે અમે રાતે દાદરો ચડ્યા હતા અને સવારે આજે એની જે સવારનો લોબાન છે એ લોબાન લેવા માટે અમે વહેલા ચડ્યા હતા. અમને આનંદ આવી ગયો, મજા આવી ગઈ. હવે જ આવી ગયા છીએ અમે જુનાગઢ જે ગરવો ગિરનાર, તો ત્યાં રોપવેની મોજ માણી રહ્યા છીએ ને રોપવેમાં અમે જઈ રહ્યા છીએ અંબાજી સુધી. જે રોપવે છે તમે આ જોઈ શકો છો, ઉડન ખંડાલા જે ગરવા ગિરનાર ઉપર ચડવા માટે ઉડન ખંડાલાની લીપનો અમે સહારો લઈને અમે લીપ માથે જઈ રહ્યા છીએ. જો તમે આ ગિરનારનો ઉપરનો નજારો છે કે જે અમે લીપ માથે સફર કરી રહ્યા છીએ. નીચેથી તમને નજારો બતાવી રહ્યા છીએ અને હવે ચડી ગયા છીએ અમે અંબાજી પહોંચી ગયા છીએ રોપવેમાંથી હેઠા ઉતરીને. તો અમારા મામા જો આજ કેને બેલ વગાડે છે, ટંકોરી વગાડે છે ને આ લીપ માથેનો ઉપરનો જો તમે આ જે મંદિર છે જે જૈન તીર્થ છે, બહુ વિશાળ મંદિર છે. જૈન ગરવા ગિરનાર ઉપર જૈન મંદિર આવેલું છે, એના પણ તમે દર્શન કરી શકો છો. ને જો આ લીપ કેવી સુંદર મસ્ત લીપ છે ને વિશ્વમાં મોટામાં મોટી લીપ આ ગરવા ગિરનાર એટલે જુનાગઢમાં છે. અને આ અંબાજી ટેમ્પલ, કારણ કે અંબાજી ટેમ્પલ જે ગરવા ગિરનારથી જે કહી ને અંબાજી ટેમ્પલ સુધી એની લીપ છે. પછી આગળ જવું હોય તો તમારે જો આ વાંદરાદેવ વંડીએ ચડીને બેઠા છે. જો ફરી ગયા, એક વાંદરાદેવ અહીંયા બેઠા છે. ખાવાનું આપો એટલે તરત દોડીને આવે. જોઈએ હમણાં જો આ ફ્રૂટ શેનું છે ને એ ખબર નથી પડતી. તમને ખબર હોય તો કોમેન્ટમાં કરજો આ ફ્રૂટ કયું છે એમ. અને હવે અમે આવી ગયા છીએ ગાર્ડનમાં ટેલવા માટે. જો આ માછલીને હવે થોડુંક ખવડાવી લઈએ. માછલી ભૂખી થઈ હોય પાણીમાં જળહરમાં તો એને પણ આપણે થોડુંક ખવડાવી લઈએ. આપણે ભૂખ્યા થાય એમ માછલી ભૂખી થાય ને તો એની થોડીક લોટની ગોળી આપણે ખવડાવી લઈએ. હવે આવ્યા છીએ આપણે સત્તાધાર કે જ્યાં ટેમ્પલે દર્શને. તો સત્તાધારના પણ તમે આપા ગીગાના દર્શન કરી શકો છો. તો વિડીયોમાં જય આપા ગીગા લખવાનું નહીં ભૂલતા. અને જો આ અમારે અમે દર્શને જઈએ છીએ. સુંદર મંદિર, મસ્ત મંદિર છે આપા ગીગાનું, ત્યાં અમે આજે દર્શને જઈ રહ્યા છીએ. તો આ સત્તાધારની ભેંસ એના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો. અને હવે જઈએ છીએ આગળ તળાવે કે જ્યાં સત્તાધારમાં એટલું મસ્ત સુંદર તળાવ બનાવવામાં આવ્યું છે કે એની કોઈ આમ તમે કલ્પના જ ન કરી શકો. અને આ જો એની સત્તાધારની વાડી છે જેમાં મરસી ને વિવિધ પ્રકારના ઘણું આવેલું છે. આ એની ધર્મશાળા છે, એટલી મસ્ત ધર્મશાળા છે.